હાલો દોસ્તો, તો અમે જઈએ છીએ મુંબઈ શોર બજાર માટે. કેવી શોર બજાર છે એ જોઈએ. બરાબર, અત્યારે હવે જઈએ છીએ. અહીંથી જવાનું છે રેલવે સ્ટેશન અને ત્યાંથી પકડવાની છે મેમો ટ્રેન. જો આવી ગઈ છે ટ્રેન, હવે બેસી જઈએ એમાં. બરાબર, હાલો દોસ્તો, તો અમે જઈએ છીએ અત્યારે શોર બજાર. તમે વિડીયોમાં બનાવી રહ્યો. બરાબર, ખરેખર ખૂબ જ મજા આવવાની છે. તો આવી ટ્રાફિકમાં થઈને એની રિસ્ક લઈને જઈએ છીએ મુસાફરી કરીને લોકલ ટ્રેનની. બરાબર, જો તો દોસ્તો, ટ્રેનમાંથી અમે ઉતરી ગયા છીએ ને અહીંયા ટેક્સી સ્ટેન્ડે આવી ગયા છીએ. અહીંયા રિક્ષા નથી હાલતી, ટેક્સીમાં બેસવું પડે અને ફક્ત 10 રૂપિયામાં આપણને શોર બજાર લઈ જાય છે એ. બરાબર, તો ચાલો બેઠી જઈએ આમાં. જો મારા ભોળાભાઈ બેઠી ગયા છે અને અમે પણ બેઠી જઈએ. દોસ્તો, ટેક્સીમાં બેસી ગયા છીએ અને આપણી ટેક્સી રવાના થઈ ગઈ છે અને હવે જઈએ છીએ સીધા શોર બજાર. આ શોર બજાર દોસ્તો ગ્રાન્ડ રોડથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલી છે. બરાબર, તમે આવો તો. એ ટેક્સીમાંથી ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ મનીષ માર્કેટ શોર બજાર. બરાબર, અત્યારે અમે શોર બજારમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને તમે આ બધો નજારો તમે શોર બજારનો જોઈ શકો છો. તો દોસ્તો, અત્યારે હું આવી ગયો છું અહીંયા મુંબઈ શોર બજારમાં અને બધી વસ્તુ તમને બતાવવા માંગુ છું. ખરેખર ખૂબ જ જોરદાર વસ્તુ અહીંયા બધી મળે છે, તમે જુઓ. અને દોસ્તો ખાસ કરીને તો આપણા સંગીતકારો માટે, બધા મ્યુઝિશિયન લોકો માટે ખાસ બધી વસ્તુ લેવા જેવી છે. તમને હું બધું અંદર લઈ જાઉં ને બતાવું. બહુ જૂનો ઓર્ગન છે જો. એ નહીં, આ XPS 10 જુઓ તો ફરી તમે લાલભાઈ. હાલો દોસ્તો, તો હું તમને દુકાનની અંદર લઈ જાઉં અને બધાનો ભાવ તમને કહું. इसके क्या प्राइस है? 3,500 2500 वाला आप बोल रहे हैं दोस्तों. અહીંયા 3,500 સારામાં સારા ગિટાર મળે છે અને 2500 રૂપિયામાં પણ મળે છે. ખરેખર બધી વસ્તુ અહીંયા બહુ જોવા જેવી અને જાણવા જેવી છે અને ખરેખર તો લેવા જેવી છે. વસ્તુ બહુ જ સસ્તી છે અને સારી છે પાછી એમ. જો દોસ્તો, મિલને પણ મસ્ત કોડિંગ આપ્યું છે, પણ મને સિંગિંગ નથી આવડતું, નકર હું ગાતો પાછો. નાના ગીતા છે જે આની બજારની પ્રાઇસ મિનિમમ હશે 5,000 જેટલી. અહીંયા તમને 2500 રૂપિયામાં મળશે ને એ પણ શરૂ કરીને એમ. ખરેખર ખૂબ જ વસ્તુ લેવા જેવી છે. તો તમે ખરેખર શોર बजार समीर भाई की दुकान में कांटेक्ट करो. समीर भाई, ये भैया का आप कांटेक्ट करके यहाँ पर आ सकते हैं. डिस्क्रिप्शन में और डिस्प्ले ऊपर इसका कांटेक्ट नंबर में लिख दूंगा. बराबर. कीबोर्ड की प्राइस ઓછામાં ઓછી 800 રૂપિયાથી શરૂઆત થાય છે. 800 રૂપિયામાં પણ તમને અહીં કીબોર્ડ મળી રહેશે. બરાબર, એટલે તમે આ દુકાનનો કોન્ટેક્ટ કરજો. શોર બજારમાં ખરેખર વસ્તુ બધી લેવા જેવી છે અને વસ્તુ શરૂ કરીને લેવાની તમારે. બરાબર, શરૂ કરીને લેવાની. તો આ દુકાનની મુલાકાત લીધા પછી હવે આપણે આગળ જઈએ. જુઓ દોસ્તો, આ મૂર્તિની એવું જુઓ તમે. ખરેખર ખૂબ જ જૂની મૂર્તિ છે અને એ પણ અહીંયા ખૂબ જ સસ્તા ભાવમાં મળે છે. દોસ્તો, બધી અહીંયા જૂની વસ્તુ તો જો તમે. આ બધી વસ્તુ તમને અહીંયા ખૂબ જ ઓછા ભાવમાં મળી જવાની છે. તો દોસ્તો, આ બધી ટ્રાવેલિંગ બેગ તમે જુઓ. આ 1000 રૂપિયાથી શરૂઆત થાય છે અને ખરેખર ટ્રાવેલિંગ માટે ખૂબ જ બેસ્ટ વસ્તુ છે. નકર આવી વસ્તુ 1000 રૂપિયામાં મળવી મુશ્કેલ છે, પણ આ શોર બજારમાં તમને ફક્ત 1000 રૂપિયામાં મળી રહે છે. આવી જુઓ તમે. દોસ્તો, બીજી બજાર ભાવ કરતાં અહીંયા તમને આ બધી બેગ છે એ ખૂબ જ સસ્તા ભાવે મળી જશે. દોસ્તો, અહીંયા સારામાં સારી 4 વ્હીલ અમે જોઈ છે. એમાં કાંઈ જ ખામી ન હોય, ચાલતી હોય, પણ એ તમને આખી 4 વ્હીલ વેચશે નહીં. એના પાર્ટ્સ તમને બધા અલગ અલગથી વેચતા મળી રહેશે. બરાબર. તો દોસ્તો, આ શોર બજાર
બજારનો અસલી નજારો. કોની વસ્તુ ક્યારે આવીને ક્યારે તૂટી જાય ને એનું નક્કી નહીં અહીંયા. અને વસ્તુ લેવામાં પણ તમારે ધ્યાન રાખવું પડે, કારણ કે ક્યારે શું પેક કરી દે ને એનું નક્કી નહીં અહીંયા. દોસ્તો તમારે ચોર બજારમાં આવવાનું થાય અને કોઈ પણ વસ્તુ તમે ખરીદો તો અહીંયા પેકિંગ તો કરાવવાની જ નહીં. તમને હું ખાસ ચેતવણી આપું છું કે એક પેકિંગ કરાવશો તો એમના વજન તમને બીજું કંઈક ગમે એ પેકિંગ કરીને આપી દેશે. એટલે તમે પેકિંગ તો અહીંયા કરાવતા જ નહીં. એ મિલા દોસ્તો બધી વસ્તુ ખરેખર ખૂબ જ સરસ છે. તમે એકવાર મુલાકાત લેજો અહીંયાની. હાલો તો ખરા. જો દોસ્તો આ મોલમાં તમને ખૂબ જ સસ્તા અને સારા પેન્ટ ટી શર્ટ મળી રહેશે. ખરેખર વસ્તુ ખૂબ જ સસ્તી છે દોસ્તો. અહીંયા વસ્તુ આવી નકર મળવી બહુ મુશ્કેલ છે. એટલે વસ્તુ તો મળી રહે દોસ્તો, પણ સસ્તી મળવી મુશ્કેલ છે એમ હું કહેવા માગું છું. જુઓ તમે ખરેખર ખૂબ જ એન્ટિક વસ્તુ છે. હા, અહીંયાથી અમે થોડાક આગળ ચાલ્યા તો આવો નજારો જોવા મળ્યો અને ભાવનગરની યાદી થઈ ગઈ દોસ્તો. આપણા ભાવનગરમાં રવિવારી આ ટાઈપની જ ભરાય છે. જુઓ અહીંયા તમને જનરેટર જૂના તેમજ નવા મળી રહેશે. આનો ભાવ તો અમે કાંઈ પૂછ્યો નહોતો એટલે મને કાંઈ વધારે માહિતી નથી, બરાબર, પણ છે ઘણા. કલાકારો માટે અને મ્યુઝિશિયન લોકો માટે દોસ્તો ખૂબ જ વસ્તુ સસ્તી અહીંયા મળે છે. પાછી અહીંયા ચોર બજારમાં તમે જોયો અને ખાસ કરીને આ વસ્તુ તો જો તમે. વસ્તુ સારી હતી દોસ્તો, પણ ચેક કરીને ન આપ્યું એટલે મેં પણ ના લીધું. આ ચોર બજાર છે એ દોસ્તો શુક્રવારને દિવસે વહેલા 5 વાગ્યાની શરૂ થઈ જાય છે કે સાંજે 7-8 વાગ્યા સુધી. ખરેખર તમે શુક્રવારને દિવસે અહીંયા આવશો તો તમને દરેક વસ્તુ મળી રહેશે. જો દોસ્તો આ ઓનલાઈન તો આની કિંમત 400 રૂપિયા છે, પણ ખાલી 200 રૂપિયામાં આ વસ્તુ અહીંયા મળે છે. જો લઈ લીધું છે, આપણે લાભ ઉઠાવી લીધો. સાચી વાત છે કાકા. નાનું પર્સ પણ 200માં મળે નહીં, પણ આપણા મિલ્લુભાઈએ એ લઈ લીધું છે પર્સ, બરાબર. અને આપણે લાભ ઉઠાવી લીધો છે જોરદાર. આપણે આવ્યા એ સક્સેસ હવે. આ પર્સ મેં પણ લઈ લીધું છે અને ફક્ત 200 રૂપિયામાં. હું ઓનલાઈન એની કિંમત છે 400 રૂપિયામાં અને ચાર્જેબલ. આમાં ચાર્જિંગ પણ થાય. જો USB વાળું. હો ખરેખર ખૂબ જ સારું છે. આવું મળવું મુશ્કેલ છે. લઈ લીધું છે લાલભાઈએ તો લઈ લીધું, પણ હર મેં એક લઈ લીધું. બે બેગ અમે લઈ લીધા છે અને લાભ ઉઠાવી લીધો છે. ફક્ત 200 રૂપિયામાં લઈ લીધું. કાકા આ કેટલાનું? 200. જો આ 200. હલો દોસ્તો, તો અમે ચોર બજારમાં ફરીને અમારા રૂમે આવી ગયા છીએ અને ખરેખર ખૂબ જ મજા આવી. તમે જોયું છે વિડીયોમાં કે કેટલી મજા આવી. એમ ખરેખર અનુભવ કર્યા રાખ્યો છે, બરાબર. અમને તો બહુ મસ્ત મજા આવી ગઈ અને હું વ્લોગ હવે અહીંયા જ પૂરો કરું છું, બરાબર.